રાજા જેમ કહેશે એ પ્રમાણે આપણે એ હવે પછીના કાર્યક્રમમાં જોડાશું. કવિતભાઈના આવ્યા પછી એટલે અમારે ત્યાં એમ કહેવાય કે સરના સર મોટા સર એટલે મહેન્દ્રભાઈ, એટલે એટલી બધી વાતો વિભાગની, તમારા સ્વર્ગની ઘણી બધી વાતો અમારે ત્યાં રોજ જ થાય છે લગભગ. એટલે આ રીતે મેં કહ્યું એ પ્રમાણે કે આપણે એક જ છીએ અને આ રીતે જ આજે આદાન પ્રદાનની જે વાત છે એ આજે આદાન પ્રદાન આપણે એ બસ આદાન પ્રદાન કરવા જ. સ્ટડી ટૂર અને એજ્યુકેશનલ ટૂર તો બધા ટેકનિકલ ટર્મ છે, પણ આ આદાન પ્રદાન તમારી સાથે રમવા, જમવા, તમારી સાથે ફરવા, તમારી સાથે મોકળા મને વાતો કરવા, કારણ કે અમારી પાસે બધું છે, અમારી પાસે મોકળાશ નથી મુંબઈમાં. કારણ કે સતત પેલું ટાઈમના ઘડિયાળના કાંટાએ ટ્રેન પકડવી, 1.5 કલાક ટ્રેનમાં મુસાફરી કરીને યુનિવર્સિટી પહોંચવું, 1.5 કલાક પાછું જવું અને 4 કલાક ત્યાં ભણવું, એટલું એ રીતે. અને અમારી બહેનોમાં 22 વર્ષથી 72 વર્ષની બહેનો એ અત્યારે મેં ગયા વર્ષે કવિ રાજેન્દ્ર શાહના પુત્રવધુ ભારતીબેન શાહે અમારે ત્યાં 60% લાવીને MA પાસ કર્યું, જે અમારે યુનિવર્સિટીમાં એની ઘણી નોંધ લેવાય છે. એટલે અમારે કેન્સર સર્વાઈવર 3 બહેનોએ આપણે ત્યાંથી PhD અને MA કર્યું. નેહાબેન પણ અત્યારે અહીંયા છે જ. તો અમે ફક્ત હિલિંગનું કામ કરીએ છીએ. જેવી રીતે મહેન્દ્રભાઈ તમને અહીંયા એક ઓલી જીવાડવાની ઉર્જા, કવિતભાઈ આખો દિવસ એ સતત એવું કહેતા હોય કે તમે આમ બસ ભણો, જે પણ ઉર્જા પૂરું પાડવાનું જે કામ છે એ જે અહીંથી લઈને આવ્યા છે. તો અમારે તો તમારા ઋણી છીએ મહેન્દ્રભાઈ, કારણ કે કવિતભાઈમાં જે આ સ્વર્ગના જે સંસ્કાર તમે આપીને ત્યાં મોકલ્યા એ રીતે અમારી બહેનો બહુ ખુશ છે. નાટક અને રંગમંચ અને આ બધામાં બહુ મજા કરે છે એ ભણવાની સાથે. આ બધા સ્કિલ બેઝ, કારણ કે અલગ અલગ એજ અને સ્ટેજને કારણે જેને જે જોઈએ છે એ અહીંયા વિભાગમાં મળી રહે એ રીતે આ આખું જે સિલેબસ છે એ આ આખું જે વર્તુળ છે એ આ રીતે પૂરું થાય છે. એટલે મહેન્દ્રભાઈ સતત છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપણે મુંબઈથી આવે છે ને આપણને આટલી પણ તકલીફ ન પડે એની જે સગવડ માટે જે રીતે દોડાદોડ કરી રહ્યા છે મહેન્દ્રભાઈ, અમે ઋણી છીએ, અમે આભાર માનીએ છીએ. અને અમે આજે અમારા તરફથી એક નાની ભેટ બધા માટે અમે ભાગ આપણે એક સરસ્વતી વંદનાથી કરીએ. અમારા હમણાં જ 2020માં અમારા બેચમાં અમારી સાથે ફાલ્ગુનીબેન ઝવેરી હતા, જેઓ પોતે ક્લાસિકલ ડાન્સમાં બહુ જ સારી રીતે આગળ વધ્યા છે. એમની પાસે એની ડિગ્રી છે, એ નાના બાળકોને એ ટ્રેન કરે છે, એમને પણ ડિગ્રી તરફ લઈ જવા માટેની પ્રેક્ટિસ કરાવે છે, ક્લાસીસ લે છે. અને આજે એક નાનકડી સરસ્વતી વંદના આપણી સામે એ અહીં પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. તો અમારી બહેનોની ખાલી કલાની વાત કરવા કરતાં એક નાનકડી એમની સામે પ્રત્યક્ષ મૂકીએ છીએ તમારી સમક્ષ. તો આપણે ફાલ્ગુનીબેન ઝવેરીને સરસ્વતી વંદના નૃત્યની રીતે જોઈએ.
माता सरस्वती शारदा, माता सरस्वती शारदा, हे माता सरस्वती शारदा, विद्यादानी दयानी दुःखहरिणी, जगत जननी ज्वालामुखी माता सरस्वती शारदा, हे माता सरस्वती शारदा, विद्यादानी दयानी दुःखहरिणी, जगत जननी ज्वालामुखी माता सरस्वती शारदा, हे माता सरस्वती शारदा. कीजे सुदृष्टि, कीजे सुदृष्टि, सेवक जान अपना, इतना वरदान दीजिए, तान ताल और आलाप, बुद्धि अलंकार, शारदा, हे माता सरस्वती शारदा, विद्यादानी दयानी दुःखहरिणी, जगत जननी ज्वालामुखी माता सरस्वती शारदा, हे माता सरस्वती शारदा, हे माता सरस्वती शारदा. નાની સખીઓ અને મિત્રો એમ કહીએ એટલે હું તમને એડ્રેસ કરું, કારણ કે આ બધી તો બિચારીઓ મને સાંભળી સાંભળીને આમ મોટી થઈ છે, એવું કહ્યું તો ચાલશે. એટલે નાની સખીઓ, તમારે કંઈ પ્રશ્ન હોય તો વચ્ચે એક પ્રશ્ન લઈએ, અમને બી તમારે પાસેથી કંઈક જાણવું છે એવી રીતના. કોઈ કંઈક પ્રશ્ન લઈએ ને પછી આપણે અમારા પ્રોગ્રામમાં આગળ વધીએ. કંઈ તમને કંઈ ક્વેશ્ચન છે કોઈને પાછળ? પ્લીઝ વિધાઉટ એની હેઝિટેશન પૂછવાનું, એમ સમજવાનું કે અત્યારે આપણે જ છીએ. આ ખબર નહીં દેખાતું નથી એમ. નો ક્વેશ્ચન? એકલામાં પૂછશે. તમારો પ્રશ્ન આમ હળવો, એટલે હળવું કરી નાખ્યું અમારા આમ સિનિયર મોસ્ટને, એટલે પૂછવું હોય તો કંઈ, હા કાંઈ બી એવો પ્રશ્ન હોય તો અમારી આટલી બહેનોમાંથી જેના માટે એ પ્રશ્ન હશે એ જવાબ આપશે, એટલે આમ આપણું ઇન્ટરેક્ટિવ લાગશે એમ સેશન. ઓકે, ચાલશે. ત્યાં સુધી આપણે એક લઈ લઈએ, એમ કરીએ. હા, અચ્છા, યસ પ્લીઝ. તો એ રીતના જે બહેનો છે તો એમને આ વિદ્યાપીઠમાં આ રીતે ભાષા સાહિત્ય કે સંસ્કૃતિના વર્ગખંડમાં જઈને ભણવાનો હેતુ શું, એમ શા માટે એને કઈ રીતે આવું Very nice ગમ્યું question. એમ આવું કરવાનું? મારા મનમાં જ્યારે સરે કીધું ત્યારે હતું, પણ તમે પ્રશ્ન પૂછ્યો મને ખૂબ ગમ્યું. એ બેન ઉત્તર આપશે અને પછી અમારામાંથી કોઈ એમાં પૂરક કરવો હશે તો અમે પૂરક કરીશું. હા પ્લીઝ. હા, વેરી નાઇસ, ગુડ ક્વેશ્ચન. થેન્ક યુ. હા, મને આ પ્રશ્ન માટે તમે નિમ્યું. એકચ્યુઅલી મારું તો કેવું, ઘણા વર્ષોથી કરી રહી છું અને હું એક એનજીઓ માટે કામ કરું છું, જ્યાં હું અનાથ દીકરીઓને હું પોતે શીખવાડું છું. તો મને એમ થયું કે હું જ્યારે ગુજરાતી આપણા છે અને મને એમ છે કે ઇન્ટરનેટથી જોડાઈને ઓનલાઈન એવી અમુક દીકરીઓ જે લોકોને શીખવું છે હું ફ્રીમાં શીખવાડી શકું. તો હું જ્યારે ભાષા સાહિત્યને આ બધું શીખું છું. હું મુંબઈમાં રહી છું, મારું ગુજરાતી એટલું સારું નહોતું. હું 25 વર્ષથી હિન્દીમાં વાત કરતી હતી. જ્યારે મેં અહીં જોડાઈ
ત્યારે મારું ગુજરાતી કદાચ એટલું સારું નહોતું. હું અમુક શબ્દો હિન્દીમાં બોલી રહી હતી. તો મને થયું કે જ્યારે મારે ગુજરાતની દીકરીઓને ભણાવવી હશે તો મારું ગુજરાતી સારું હોવું બહુ જરૂરી છે. એ માટે મેં ભણવાનું શરૂ કર્યું છે. તો મારું એ જ હશે કે અહીંથી કોઈ પણ દીકરીઓને જો શીખવું હશે તો એ લોકો જરૂર મારું કોન્ટેક્ટ કરી શકે છે. હું ઓનલાઈન તમને બધાને હું શીખવાડી શકીશ અને મને સારું લાગશે કે તમે આ ક્ષેત્રમાં પણ આગળ વધો. ખૂબ જ સુંદર વાત કરી. જેટલા સુંદર બધાને તૈયાર કરે છે એટલો જ સુંદર દિલથી આન્સર આવ્યો છે. બહુ જ સરસ વાત હતી. અને એમાં એક વાત હું પણ એડ કરવા માગીશ કે જ્યારે સાહિત્યની નજીક જઈએ છીએ ત્યારે સાહિત્ય આપણને લાગણીઓ શીખવાડે છે, સુષુપ્ત લાગણીઓને જાગૃત કરે છે. અને એ લાગણીઓથી જ્યારે આપણે જગતને જોઈએ છીએ ત્યારે બહુ જ આનંદ આવે છે. એટલો બધો આનંદ આવે છે. અને એ આનંદ છે ને આમ આપણને, તમે જ્યારે વચ્ચે સરે કીધું કે અડધા તમે અહીંયા ડિપાર્ટમેન્ટ ને અડધું અમારું ડિપાર્ટમેન્ટ, તો આમ જેમ આમ ડિપાર્ટમેન્ટ અડધું ને અડધું ભેગું થઈને ગોળાકાર અને પૂર્ણતા તરફ જાય છે ને, એમ મનુષ્ય પણ જ્યારે સાહિત્યની વાતો કરે છે ને ત્યારે એન્ડ પૂર્ણતા તરફ જવા માટેનો આ એમ સમજી લેજો કે આ બધી બહેનો અમારી પૂર્ણતા તરફ જવા માટેની પાપા પગલી માટે સાહિત્ય તરફ આવી છે. થેન્ક યુ. અને હવે આપણે અમારી વિભાગની બહેનો લખે પણ છે. શુશ્રૂષા સાહિત્ય પઠન અને લેખન મંચ અમારું ચાલી રહ્યું છે. અમે જ્યારે ભણતા હતા ત્યારે સરે અમને એટલું બધું સુંદર રીતે, મેમ સરે જે આમ દિલ ખોલીને ભણાવ્યું ને અમે ભણ્યા. અમારી બહેનો પણ બહુ જ સરસ રીતે, ઓનલાઈનની વાત છે બધી, એટલું સરસ ભણ્યા કે અમને એમ થયું કે અમે હવે અમારા ગુરુજનોને શું આપીએ. નથી એમને કોઈ દ્રવ્ય રૂપે કોઈ ચીજોમાં એમને કંઈ રસ નથી એમાં, પણ અમે એમને શું આપી શકીએ. તો એમણે અમને જે શીખવાડ્યું છે એના પર અમે અભ્યાસ કરીને કાંઈક એવું કરીએ. અને એમાં જ જન્મ થયો શુશ્રૂષા લેખન મંચનો, જે આજે 10મું અંક, હાસ્ય અંક બારે પડવા જઈ રહ્યું છે. એટલે કે એની બેઠક થઈ ગઈ છે. એમાં અમે અમારી રીતે પહેલાં ઓફલાઈન, ઓનલાઈન, ઓફલાઈન, ઓનલાઈન એવી રીતે મિક્સ બેઠક કરીએ. મહિનામાં એક ટોપિક આપી દીધેલો હોય, એના પર બહેનો લખે એક મહિનામાં, અને પછી પોતે જે સ્વરચિત કૃતિ હોય એને અમે પ્રસ્તુત કરીએ ઓનલાઈન. રાતના બધું જ કામ પરવારીને, પોતરાઓને જમાડી સુવડાવીને પછી મંચમાં આવે બધી બહેનો 9:30 થી 10:30, 11:15, અને પછી શાંતિથી પોતે લખેલી કૃતિનું પઠન કરે અને સાથે બીજાએ પઠન કરેલીને શાંતિથી સાંભળે. એટલો આનંદનો આટલો 1 કલાક 2 કલાક હોય કે મહેન્દ્રસિંહ સર કહેતા હોય કે કયો દિવસ યાદગાર રહી ગયો, તો એમના માટે આજનો દિવસ છે. અમારા માટે એ લેખન મંચનો દરેક દિવસ સાહિત્ય તરફ પાપા પગલીમાં આગળ વધવાનું પગલું હોય છે. અને હું પણ તમને બધાને કહીશ કે જ્યારે જ્યારે એવું લાગશે ત્યારે તમે પણ જોડાજો. તમને પણ લિંક આપીશું અને તમે પણ જોડાજો. અમને આનંદ થશે કે એક સર્જનને સાંભળનારા જ્યારે સરસ મજાના સમજનારા શ્રોતા મળે છે ત્યારે લખવાની હજી વધારે કળા ખીલે છે. એ આપણે બધા બી અનુભવતા હોઈશું. તો હવે હું એવું જ એક સરસ મજાનું લેખન કરીને અમારા શીતલબેન આવ્યા છે, જેમને હું આમંત્રણ આપું છું કે એક નિબંધ એ અહીં પઠન કરશે. નાનકડું છે, નામ પણ એ જ કહેશે. બહુ સરસ મજાનું નામ છે. તો હું એમને જ કહીશ કે તમે તમારો, શીતલબેન ઠાકર 2020ના બેચના છે. એ અમારી સાથે, અમે સાથે ભણ્યા છીએ અને હવે પીએચડી તેઓ કરી રહ્યા છે. તો પીએચડી માટેનો પણ તમારો વિષય તમને કહો એટલે થોડું પરિચય આપો. મારું નામ શીતલ ઠાકર. હું બાળ સાહિત્યમાં બાળ નાટકોનો પ્રતિનિધિ, બાળ નાટ્યકારોના આધારેનો વિષય પર પીએચડી કરી રહી છું. અને હા, ગુરુ કવિતભાઈ છે. હા. અને આજના મારા નિબંધનો શીર્ષક છે કૌસિદ્ય. કૌસિદ્ય આ શબ્દ સાંભળતા એવું લાગે કે કોઈ વિશેષ ક્રિયા કે વિશેષણ હશે, પણ આ શબ્દ કોઈ ક્રિયા, વિશેષણ કે કોઈ ઉપાધિ નથી. આ તો એક અસ્વસ્થ પ્રવૃત્તિનું એક સંસ્કૃત નામ છે. કોઈને ખબર છે? આ પ્રવૃત્તિ, નાના, આ વૃત્તિનું નામ છે આળસ. સામાન્યતઃ આળસ એટલે કાર્ય કરવાની ઈચ્છાનો અભાવ, નિષ્ક્રિયતા, જડતા, સ્થિરતા, કામ પ્રત્યેની ઉદાસીનતા, આ બધા શબ્દો આળસના પર્યાયવાચી શબ્દો કહી શકાય. પરંતુ આ બધા તો શબ્દકોશના અર્થો છે. ખરેખર તો આ આળસ શા માટે આવે છે તે વિચારવા જેવું છે. આવો વિચાર પણ શિયાળાની ખુશનુમા ઠંડી સવારે આળસ મરડીને બેઠી થઈ ત્યારે આવ્યો. શું આપણને સૌને ગમે છે એટલે આળસ આવે છે, કે પછી ઓછે વંતે અંશે આપણા સૌમાં રહેલી એક વૃત્તિ છે? આ વિચારતા વિચારતા ભૂતકાળમાં સરી જવાયું. ત્યારે જાણ્યું
કે આળસને અને મારે પહેલેથી જ બહુ બને. એ તો મારો ખાસ જોડીદાર. આછું એટલું યાદ આવે કે મમ્મી મને આળસુની પીર કહેતી. કે ત્યારે તો આ કંઈ સમજાય નહીં, પરંતુ શા માટે કહેતી તેના અનેક કારણોમાંથી મને ફક્ત એક જ કારણ યાદ આવે છે કે મને પહેલેથી જ ચાલવાનું બહુ જ આળસ. ચાલવાનું આપણને જરાય ગમે નહીં. જ્યારે પણ ક્યાંય ચાલવાનું આવે એટલે બહાના હાજર જ હોય. પોતાની નિષ્ક્રિયતા માટે સામાન્ય અને અનુકૂળ બહાના આળસુઓને મળી રહેતા હોય છે. એટલે તે મુજબ સૂઈ જવાનો અથવા બહુ ઊંઘ આવે છે એવો ઢોંગ કરતી. પરિણામે મમ્મી અથવા પપ્પા મને ઉંચકી લે, મને ઉંચકી ના શકે છતાં. એટલે આપણે તો એ કંટાળાજનક કાર્યમાંથી છૂટી જઈએ. એ વખતનું ભારી શરીર પણ આળસને આભારી હતું. થોડી મોટી થઈ એટલે એવી સમજણ કેળવાઈ કે આળસ એ તો ઉર્જા બચાવવાની એક જરૂરિયાતના ભાગ રૂપે છે, જેમાં કંઈ ખોટું નથી. આવા વિચારોને કારણે આળસની વૃત્તિ ઓછી ના થઈ. અહીં એક નોંધનીય બાબત એ છે કે આ આળસ ફક્ત શરીરમાં હતી, મગજમાં નહીં. એટલે સારું અને સરસ ભણી શકે અને કોઈને મારી આ વૃત્તિ વિશે જાણ પણ ન થઈ. અને આળસ એ શરીરની સંરક્ષણ પદ્ધતિ છે, આ સુવાક્ય યથાર્થ કર્યું. હવે જ્યારે આળસની કલ્પના કરું છું ત્યારે એક વાત એ પણ સમજાય છે કે આળસ એ તો પ્રગતિનું એન્જિન છે. કહેવાય છે ને કે જો કોઈ પણ સ્થિતિ, પરિસ્થિતિ, વસ્તુ, કાર્યનો ટૂંકો રસ્તો શોધવો હોય તો તે કાર્ય આળસુ વ્યક્તિને સોંપવું. હાશ, કોઈકને તો આળસુ માણસની કદર થઈ. અને આ રીતે જ કદાચ મશીનરી અને ટેકનોલોજીની શોધ થઈ હશે, એ પણ નકારી શકાય નહીં. આ તો બધી થઈ માનવીય વૃત્તિ પ્રવૃત્તિની વાત. પ્રકૃતિમાં પણ આવા આળસના લક્ષણો જોવા મળે છે. નદી ઝરણા તો કાર્યશીલ હોય છે, પરંતુ પહાડ આળસ વૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. વળી પ્રાણી અને પક્ષી જગતમાં પણ પરોપજીવીના નામ પર આળસુ વૃત્તિ જોવા મળે છે, જેમ કે કોયલ, કૃમિઓ, અમીબા વગેરે. કલ્પનામાં આળસનો જો વિસ્તાર કરીએ તો આ લોકથી માંડી પરલોક સુધી પહોંચી શકાય. ત્યારે એમ પણ વિચાર આવે કે જો ભગવાનને ક્યારેક આળસ આવી જાય તો, કે સમય જો આળસુ બનીને અટકી જાય તો. ફક્ત આ પ્રશ્નો જ ગભરાવી દે એવા છે. કદાચ એટલે જ આપણને કાર્યશીલ રહેવાની પ્રેરણા મળી રહે છે. આ પરથી કહી શકાય, આવા શ્રેષ્ઠ વિચારો પ્રગટ કરવા પાછળનું કારણ ચરણની આળસ કલમમાં ન લાવવી અને આવું નવતર સર્જન કરતા રહેવું. સુંદર પઠન કર્યું એમણે. ન માત્ર શબ્દોથી પણ ભાવોથી પણ સુંદર એક મેસેજ આપણને પહોંચાડ્યો છે. અને કદાચ તમારામાંથી કોઈને એમ હોય કે કેમ આટલી ઉંમરે PhD અને ભણવા આવ્યા, તો કદાચ આળસ તો ના, એવું તો નહોતું, મગજમાં આળસ નહોતો. હા, એ વાત સાચી છે. સો હવે હું આમંત્રણ આપીશ અમારી જસ્મીનબેનને કે પોતાનું પુસ્તક લઈને આવે. અને સાથે બીનાબેન, તમે પણ રેડી રહ્યો કોર્નર પર આવીને, પણ હું તમને બોલાવું ત્યારે આવજો. પહેલાં જસ્મીનબેનનું એક પુસ્તક કાવ્ય સંગ્રહ પ્રસ્તુત થયું છે, સહેલું ક્યાંથી હોય, એમનું પ્રથમ પુસ્તક છે. અને એના માટે હું જસ્મીનબેનને કહીશ કે પોતે પોતાના પુસ્તક વિશે ની થોડી વાતો આપણને ટૂંકમાં કરશે. અને આ પુસ્તક છે એમના માટે આપણે એમને અભિનંદન આપીએ. અને આવા અનેક પુસ્તક એમના વિચારોથી નીકળતા રહે. નમસ્તે. સહેલું ક્યાંથી હોય એ મારું કાવ્ય સંગ્રહ છે. મેં ગયા વર્ષે જુલાઈમાં MA જોઈન કર્યું. એટલે કવિતા ન કહેવાય, જોડકણા જેવું લખતી હતી હું ઘણા વખતથી, પણ શોખ હતો વાંચનનો. એના હિસાબે વાંચતી ગઈને જે સૂઝે લખતી હતી. પછી એમાંથી થોડુંક કાવ્ય વિશે વધારે જાણવાનો મોકો મળ્યો. મુંબઈમાં ત્યાં નિયમિત કાવ્યગોષ્ઠી ધબકાર કરીને એક છે, થતી હોય છે મહિનામાં એકવાર. ત્યાં જવાનું થયું અને ત્યાં આપણી કવિતા વાંચીએ એટલે આપણને એક ત્યાં જે કવિઓ આવતા હતા એમ કે બેન, તમારા વિચારો સરસ, તમારા શબ્દો સરસ, પણ તમે છંદમાં નથી લખતા, એટલે જોઈએ એવી દાદ ન મળે. અને જે ગઝલ પઠન કરે આપણને એમ થાય કે અરે આવું તો હું બી લખી શકું એમ, તો મારાને એમનામાં શું ફરક? તો કે બેન, આ છંદનો ફરક છે. તો તમે ગઝલના છંદ શીખો,
મેં તું પણ શીખવા ક્યાં જવાનું? તો પછી ત્યાં જ જે આપણા જાણીતા ગઝલકાર છે ભાવેશ શાહ શહેરી અને બીજા છે રમેશભાઈ ખામોશ, જે કોરોનામાં ગયા, પણ એમને કીધું કે અમે શીખવાડશું. તો એમની પાસેથી ગઝલના છંદ હું ને મારી બેન બીના અમે બંને શીખ્યા. ગઝલ લખવાનું અમે શરૂ કર્યું કાચી પાકી, અને પછી બધું થયું ને અહીંયા પછી થયું કે આપણે આ રીતે જોડાયા છીએ તો સાહિત્યમાં આપણે વધારે કંઈક શીખીએ, સાહિત્યનું વધારે ઊંડાણ સમજીએ કાંઈ. કારણ કે ઓલું જે લખતા હતા એ તો આપણી મરજી મુજબ, આપણી સમજ મુજબ એવી રીતે જ બધું ચાલતું હતું. એટલે પછી અહીંયા MA જોઈન કર્યું. દર્શનાબેનને એક કાર્યક્રમમાં મળવાનો મોકો મળ્યો અને એમની ઓરાથી જ હું આમ એટલી પ્રભાવિત થતી હતી ને એમને જોઉં એટલે આમ એક એટલું પોઝિટિવ ઓરા, એમનો એક સ્માઇલ, જે ચહેરા પર એક શાંતિ, આપણને પ્રસન્નતા જોવા મળે. તો એને 2 વર્ષથી પૂછ્યા કરતી હતી કે મારે MA કરવું છે પણ મારી ઘરની જવાબદારીમાંથી હું સમય એટલો નહીં આપી શકું ફૂલ ટાઈમ કોર્સ માટે. કે બેન તમે આવો તો ખરા, તમે આવો તો ખરા, એમ વિચારમાં જ મેં 2 વર્ષ કાઢ્યા. પછી 1 વર્ષ થયું કે હવે હિંમત તો કરીએ, શરૂ કરી દઈએ, નહીં થાય તો કાંઈ નહીં, પછી જોઈ જશે. અને પછી એટલું સરસ એમને અહીંયા આગળ આપણને સહકાર મળ્યો અને બહુ સરસ પ્રવૃત્તિ. સૌથી પોઝિટિવ વાત અહીંયા આ વિભાગની એ છે કે એટલી બધી કાર્યશાળાઓ કરે છે ને એમાં એટલું બધું શીખવા મળે છે આપણને. એટલે એવું નથી કે જે સિલેબસમાં છે એ એટલું જ ભણાવે છે, અને દરેક વિદ્યાર્થીની છે એમની જે રુચિ છે, આવડત છે, જે બી દરેકને ખીલવાનો મોકો મળે છે. એવું નથી કે એક જ જેને લખતા આવડે છે એ જ કરશે, એવું નથી. પોતપોતાની જે બી સ્કિલ છે એમાં પણ દરેકને મોકો મળે છે. તો એટલા માટે. અને પછી કવિતભાઈએ કીધું કે તમે લખો છો તો તમારી બર્થડે ક્યારે આવે છે? મેં કીધું નવેમ્બર. તો ત્યારે તમારું પુસ્તક કરીએ. એટલે હું આમ મેં કીધું પુસ્તક જેટલું સારું હજી હું નથી લખતી, હજી મને ઘણું શીખવાનું છે આમાં. તો કે મને ખબર છે તમારું લખેલું, તમે મોકલો મને ને આપણે પુસ્તક કરવું જ છે તમારું. તો એવી રીતે જુલાઈમાં હું આવી MA કરવા અને નવેમ્બરમાં મારું પુસ્તક પ્રગટ થયું. એટલે આમાં ઘણા પરિવાર, મારી બેન બીના, મારા ગઝલના છંદ શીખવાડનાર શિક્ષક, અહીંયાના શિક્ષક, બધાનો આભાર માનું છું, અને બધી મારી સખીઓનો પણ. તો હવે અમારા જેમની પાસેથી અમે ગઝલના છંદ શીખ્યા તો એમને ગઝલમાં જ એક પહેલી વાર પ્રયોગ કરેલો કે જેમ ભવાઈમાં જુગલબંધી કે ઓલું હળવા પ્રકારની એક જે તુકબંધી જેવું હોય છે, તો એમને લેંઘો જબ્બો એવો વિષય લીધેલો એ બંનેવે, અને બહુ હળવી રચના કરેલી છંદોબદ્ધ. તો એ પ્રેરણાથી અમે એક પ્રયાસ કર્યો છે ને અમારો વિષય શબ્દ અને મૌન છે એના માટે. તો અને બીના શબ્દ વિશે બોલશે, હું મૌન વિશે. છંદોબદ્ધ જુગલબંધી. શબ્દોથી વ્યવહાર જળવાય છે, શબ્દોથી વ્યવહાર જળવાય છે, બોલે તેના બોર વેચાય છે. ચૂપ રહી નવ ગુણને સચવાય છે, ચૂપ રહી નવ ગુણને સચવાય છે, મૌન હો તો વાત સમજાય છે. ઉદ્ભવે પળ પળ નવી લાગણી, ઉદ્ભવે પળ પળ નવી લાગણી, શબ્દથી હુબહુ જતાવાય છે. પ્રેમનો અભિષેક હો મૌનથી, પ્રેમનો અભિષેક હો મૌનથી, જાદુ રોમે રોમ સ્પર્શાય છે, જાદુ રોમે રોમ સ્પર્શાય છે. સંદેશા શાંતિના શબ્દો બને, સંદેશા શાંતિના શબ્દો બને, સેતુ સરહદ પાર બંધાય છે. ચો તરફ આનંદ ખળખળ વહે, ચો તરફ આનંદ ખળખળ વહે, મૌનથી ભીતર પહોંચાય છે, મૌનથી ભીતર પહોંચાય છે. શબ્દ આવી જોને ટહુકા કરે, શબ્દ આવી જોને ટહુકા કરે, નિત નવું સાહિત્ય સર્જાય છે, નિત નવું સાહિત્ય સર્જાય છે. એવું વારંવાર વર્તાય છે,
એવું વારંવાર વર્તાય છે, શબ્દ કરતાં મૌન પોંખાય છે. શબ્દ કરતાં મૌન પોંખાય છે. મૌન શબ્દો બેય છે કિંમતી, મૌન શબ્દો બેય છે કિંમતી, સમજીને માટે એ વપરાય છે, સમજીને માટે એ વપરાય છે. મૌન શબ્દો બેય તોલાય છે, મૌન શબ્દો બેય તોલાય છે, મોંઘેરા માણસો પર ખાય છે, મોંઘેરા માણસો પર ખાય છે. એક પંક્તિ બેન થોડું ઉમેરવાનું મન થાય છે. શબ્દ અને મૌનની જ્યારે વાત રચાય છે, એક મુખથી તો એક આંખોથી પૂજાય છે. વાહ 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 વાહ. સુપર સુપર સુપર. પછી લેશો બધાને ઘણાને ટાઈમ મળશે તો. હા વેરી નાઇસ. આપ વિદ્યાર્થી નાની મારી સખીઓ અને મારા મિત્રોને એટલું ધ્યાન હશે ને કે આપણે MBA કરવા જઈએ. હજી આ તુકબંધી કે ગઝલ નાનામાંથી બહાર નથી નીકળી શક્યા ને, તો મેં કીધું તમે માણો જરા 1-2 મિનિટ. સંભળાય છે? હા હા, મારો અવાજ નથી એટલે મારો અવાજ બહુ મોટો એટલે મેં જરા સ્લો બોલું છું. થેન્ક યુ. સરસ મજાની ગઝલની તુકબંધી કહીએ કે જુગલબંધી બહુ જ સુંદર રીતે એમણે કરી અને શબ્દોને પણ સરસ રીતે લીધા એમણે. હું વાત એમ કરતી હતી આપણા મિત્રો જોડે કે MBA કરવા જઈએ ત્યારે લોકો એમ કે BCom કે તમારું જે બી ગ્રેજ્યુએશન થયું છે એના પછી 2 વર્ષનો એક્સપિરિયન્સ લેવો, પછી MBA કરવા જવું એટલે બધું જ્ઞાન સમજાય. આ શબ્દોમાં તમને સમજાયું કે સંસારનો એટલો બધો અનુભવ લીધો કે શબ્દોમાં હવે આવી શકે છે. એટલે લેટ કરવાનું કારણ એક આ બી છે, એમ શીખવાડું છું. BA MA લેટ કરવાનું કારણ શું છે એ આ આન્સરમાં મને મળ્યું એટલે કહું છું. અને હવે હું અલ્પાબેનને આમંત્રણ આપીશ કે અલ્પાબેનનું પણ એક પુસ્તક, 2 પુસ્તક બારે પડ્યા છે, એમાંથી પોતાના પુસ્તકો લઈને આવશે. કદાચ એક જ પુસ્તક છે અત્યારે હાથમાં ને. હા, પહેલું પુસ્તક છે વિસરતી વિરાસત, લેખ સંગ્રહ છે 2018માં. પડઘાની પ્રતીતિ સહિયારી ટૂંકી વાર્તા સંગ્રહ 2019માં આ 2, અને ખુશિયા 2019માં નવલકથા 3, અને ચોથું ગોરસ 2024માં નવલકથા પ્રકાશિત થઈ છે. અને આ આપણા વિભાગનું પ્રકાશન છે. બતાડો બધાને જરાક. આ આપણા વિભાગનું પ્રકાશન છે. ફેસબુક ઉપર નવલકથા લખે છે, ઘણા બધા સાહિત્યિક ગ્રુપ છે વોટ્સઅપ પર, એના એ સંપાદક છે, એમાં બહુ સારી કામગીરી કરી રહ્યા છે. સાહિત્ય ક્ષેત્રે એમણે ઘણું બધું સરસ કરી રહ્યા છે. એવા અલ્પાબેનને આપણે ટૂંકમાં એમના પુસ્તક વિશે એમના શું વિચાર છે અને એમાં એમણે શું સરસ મજાનું છે કે જે આપણને વાંચન કરવા પ્રેરશે એની વાત કરશે 2 મિનિટમાં. અલ્પાબેન. આભારી. અત્રે પધારેલા સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હૃદયપૂર્વક આભાર પણ માનું છું કે અમને બધાને સહન કરશો. ખાસ તો આ નવલકથા આખા રાજવી પરિવારની, કારણ કે આ ભાવનગર રાજવી સ્ટેટ રહ્યું એટલે હું આ અમારા વિભાગે જ પ્રકાશિત કર્યું છે એટલે મને બહુ હરખ છે આ વસ્તુનો કે હું અહીં આગળ એક રાજવી પરિવાર અને રાજવી ગામની વચ્ચે રાજવી પણાને લઈને આવી છું. જરા સાંભળશો. પોતાનું મનગમતું અને મનપસંદ જો મળી જાય ને તો આ જીવન ભગવાન, કસોટી, પરીક્ષા, નસીબ જેવા શબ્દો પરથી ભરોસો ઉઠી જાય. આવું જ કુંવર આદિ સાથે થયું. તેમના મનમાં થતું હતું કે હું જે માગીશ, જે ચાહીશ તે થઈ જશે, મને કોઈ તકલીફ નહીં પડે. હું બળવો કરીને કે વૈચારિક દૃષ્ટિકોણ અપનાવીને મારું પસંદનું કે કદાચ આ દુનિયાનું સુંદર પાત્ર મેળવીને રહીશ. પણ પરિણામ વિપરીત. તે ક્યારેક આ વાત જાણતા જ ન હતા કે હું કે સૌ પોતાની ઈચ્છાનું મેળવે ત્યારે કેટલું છૂટતું હોય છે, કેટલાની નજરોમાં નીચે ઉતરવું પડતું હોય છે, કેટલાનો વિશ્વાસ અને ભરોસો ભાંગવો પડતો હોય છે, કેટલાના મોંના કડવા વેણ સાંભળવા પડતા હોય છે. આ બધું એક સામાન્ય માનવ માટે શક્ય છે, પણ જે સ્વાભિમાની છે ને તેમના માટે આવું જીવન આ બધું અસહ્ય છે. આવા સ્વાભિમાની વ્યક્તિ પોતાની ઈચ્છાઓને કુરબાન કરતા હોય છે. પણ આ તો રાજહઠ. તે કેમ ઝૂકે, તે કેમ નમે? ગોરસનો લાંબો વિરહ સહન થતો ન હતો. એક દાડા વર્ષો લાગતા હતા. જે કામ માટે મોટા બાપુ સાહેબ સાથે લાવ્યા હતા ને તે પાત્ર જ ન રહ્યું. કેમ કાઢીશ આ જિંદગી? મારા પાવન પ્રેમનું શું?
ગોરસ કેમ મારી રાહ ન જોઈ? મારા પર આટલો જ ભરોસો? આ પ્રશ્નો વારંવાર પુનરાવર્તન થતા હતા. તેમણે ગોરસની ભાળ લેવામાં કંઈ જ બાકી રાખ્યું ન હતું. આજે તે રાણા શાહના આગ્રહને વશ થઈને તેમના મિત્ર અને સગા કનકસિંહજીને ત્યાં વેજલપુરના મહેમાન બન્યા હતા. આ મહેમાનગતિ પાછળ એક આશય હતો કે હવે સગપણ બેવડાવવું. રાણી શાહની ભત્રીજી કુંવર રાજનંદિની સાથે કુંવર આદિનું સગપણ અને ત્યારબાદ પુનઃ વિવાહ. આ હુકમ મોટા રાણા બાપુની તબિયતને ધ્યાનમાં લઈને લેવાયો હતો. કુંવર આદિને તેમણે જ મોટા કર્યા હતા. કુંવર આદિને ગોરસ અને તેના પ્રેમ વિશે તમામ વાત કરી અને તેઓ શ્રીએ કરી, પણ ભારત આવતા જ આ ચિત્ર આખું બદલાયું. માંડ માંડ રાજી થયેલા પોતાના બાપુસા પણ હવે ગોરસની ભાળ મળે તે અંગે રાહ જોઈને થાક્યા. આથી તેમણે આ નિર્ણય લેવો પડ્યો અને કુંવર આદિને ન ગમતા પણ આ ફેસલાની સામે ઝૂકવું પડ્યું. આજે સૌ વેજલપુર જવા રવાના થયા. કુંવરસા અને સૌ મહેમાનોની આગતા સાગતા કર્યા બાદ પરંપરામાં થોડી છૂટછાટ લઈને કુંવર આદિ અને કુંવર રાજનંદિની બાએ વાર્તાલાપ માટે અલગ રૂમ ફાળવાયો. કુંવર આદિએ આ અંગે ના પાડતા જ સૌ આ વિશાળ માટે સંમત થયા. ઘરના અંગત સ્વજનોની હાજરીમાં જ બંનેની સગાઈ કરી દેવામાં આવી. કુંવર આદિ માટે આ કોઈ પ્રેમનો ઉમળકો ન હતો, ન સ્નેહની ગાંઠડી બાંધી હતી. આ તો વડીલોની ઈચ્છાનો ટોપલો ભરીને અપાયેલા સમર્પણની ભેટ હતી કે જેમાં કેટલાય સ્વપ્ન દફનાવેલા હતા. કુંવર રાજનંદિની બા પણ ખૂબ હોશિયાર, ચપળ અને સ્વરૂપવાન હતા. તેમણે પણ વિદેશમાં અભ્યાસ કર્યો હતો. તેઓ માતા પિતાને લાડકા અને વેજલપુરમાં એક સ્ત્રી સશક્તિકરણનું જીવંત ઉદાહરણ હતા. તેમના રજવાડાના દરેક સ્ત્રીઓને સારું અને સાચું શિક્ષણ મળી રહે તે માટે તેમના પિતાજી કનકસિંહજીએ સ્ત્રી કેળવણી ફરજિયાત બનાવી હતી. ગામો ગામ કન્યા છાત્રાલય, કન્યા વિદ્યાલય એવું સ્થાપીને તેમના સંસ્કારો અને આબરૂને ઊંચાઈ પર લઈ ગયા હતા. આ તેમના જ દીકરી બા જે આજે કુંવર આદિના વેરાન જીવનમાં એક નવપલ્લિત વેલની જેમ કોળાવા માગતા હતા. તેમના જીવનના પ્રેમના પુષ્પો પાથરવા માગતા હતા. આવા સંસ્કારી દીકરી મારા દીકરા આદિના જીવનમાં આવશે તો તે જલ્દી ગોરસને ભૂલી અને તેમના જીવનમાં સ્થાયી થશે તેવું મોટા કુંવરસા વિચારી રહ્યા હતા. આભાર. આ નવલકથા એક પ્રેમકથા કહી શકાય. સાથે સાથે સ્ત્રી સશક્તિકરણની પણ વાત આમાં છે. સ્ત્રી કન્યા કેળવણી ફરજિયાત જે ગોંડલના રાજવી સાહેબે કરી હતી, એટલે એને અનુસંધાનમાં લઈ અને મેં આખો પરિવેશ, એટલે કે હું ત્યાં ગોંડલના સ્ત્રી કેળવણી છાત્રાલયમાં ગઈ છું, ત્યાંનો પરિવેશ જોયો છે અને એ બધું જ આની અંદર મેં આ પરિવેશમાં એમનું વર્ણન કર્યું છે. અને ખૂબ ખૂબ આભારી મારા SNDT પરિવારનો અને વિદ્યાલયનો કે જેણે મારી આ પુસ્તકને બહાર પાડ્યું અને મને પ્રકાશિત કરીને એક ઊંચાઈ પર લઈ આપ્યા. આભારી છું સૌની. એમનો એક બીજો પરિચય આપણા પરિવાર સાથે એ રીતે છે કે એમના પિતાજી તખ્તસિંહ પરમારના વિદ્યાર્થી હતા જુનાગઢના, એટલે મારા બાપુજીના વિદ્યાર્થી એમના બાપુજી. હવે હું વિનંતી કરીશ દ્રષ્ટિબેનને કે તેઓ આવે અહીં અને વિભાગમાં થતી પ્રવૃત્તિનો ટૂંકમાં પરિચય. થોડી ઘણી વાતો થઈ ગઈ છે પણ જે હજી બાકી છે એ દ્રષ્ટિબેન. નમસ્તે. અહીં ઉપસ્થિત સર્વેનો ખૂબ જ આભાર કે અમને બધાને અહીંયા એકદમ આમ અજાણ્યું બિલકુલ લાગતું નથી. એકચ્યુઅલી હું તો ફર્સ્ટ ટાઈમ જ આવી રીતે નીકળી છું, એ માટે તો દર્શનાબેનની બહુ આભારી છું. અચ્છા, ચર્ચગેટ SNDT મહિલા વિદ્યાલયના અનુસ્નાતક વિભાગની મારે ઓળખાણ આપવાની છે. તો એક જ રીતે અપાય કે એની નોખી ભાત છે, એની એક અનોખી અભ્યાસની પદ્ધતિ છે અને એક નવી પ્રસ્તુતિ છે. હું અહીંની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છું, 2012ની. ત્યારથી હું સતત અહીંથી જોડાયેલી જ છું. મને એવું લાગતું જ નથી કે હું ભણીને ગઈ છું. મને એવું થાય છે કે હું ફરીથી આવી જાઉં. એટલી મજા આમ મને પ્રોગ્રામોમાં આવીને આમ થાય છે. અને મારા પહેલેથી ચાલતા આવેલા પ્રોગ્રામોમાં
કે બધા મેગેઝિનોમાં પ્રયાસ છે, પછી અશ્વમેઘ મંચ છે, અશ્વજ્યોત વિદ્યાર્થી મંચ દ્વારા બહેનોની નાટકોમાં કામ કરવાની ક્ષમતા બહાર આવે છે. અને ઘણા બધા નાટકો પ્રસ્તુત બી થયા છે, જેમ બહેને કીધું કે હોહોલિકાને પ્રથમ પારિતોષિક મળ્યું, પછી મેના ગુર્જરી, પછી જમખુમાસી જિંદાબાદ, એમાં ઘણા બધા પારિતોષિક અને બહેનોની ક્ષમતા બહાર પડે છે. હવે અત્યારની પ્રવૃત્તિ જોઈએ તો શિશ્રુક્ષા સર્જનાત્મક મંચ, એમાં બહેનો આભાસી મંચ પર દર મહિને એક દિવસ મળે છે અને જેમ કીર્તિદાબેને કીધું બધું જ કામ પરવારીને શાંતિથી બેસે છે, પોતાની સ્વરચિત ગદ્યકૃતિ કે પદ્યકૃતિ પ્રસ્તુત કરે છે અને પછી એ અમે ત્રૈમાસિક સામાયિકમાં પ્રસ્તુત કરીએ છીએ, જે અત્યારે અમે બધું જ બહેનો દ્વારા જ ચલાવવામાં આવે છે. અહીંના પ્રાધ્યાપકોની ઉર્જા બહેનોને સતત કંઈક ને કંઈક કરવા પ્રેરે છે અને આપણી ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી લઈ જવા માટે કટિબદ્ધ કરે છે. સૌ બહેનો એમાં સાથ સહકારથી પોતાને બનતો બધો જ પ્રયાસ કરે છે અને આ જ મારો વિભાગ છે, અનુસ્નાતક ગુજરાતી વિભાગ. આ આપણો પણ છે. ખૂબ સુંદર. હવે હું ફાલ્ગુનીબેન એન્ડ ટીમ, તમે રેડી છો પેલા એના માટે? પુસ્તક માટે આવી જાઓ, પણ એક જ મિનિટમાં તમે પુસ્તકનો પરિચય આપજો, એટલે બધાના પુસ્તકો લેવાઈ જાય. સમયની આપણી પાસે મર્યાદા છે, તો આપણે બધાને લાભ આપવો છે, એટલા માટે એક મિનિટમાં પુસ્તક. ફાલ્ગુનીબેન માટે હમણાં જેમ ઉલ્લેખ થયો કે ભગવદ્ ગીતાના ઓનલાઈન ક્લાસીસ, એમનું પુસ્તક એમણે પ્રકાશિત એના ઉપર બી કર્યું છે, એના ઉપર લઈ રહ્યા છે, અને અત્યારે એમનું બીજું પુસ્તક છે જે, હા, એ પોતાના પુસ્તકનો પરિચય પોતે જ આપશે. ફાલ્ગુનીબેન. પ્રિય આત્મીજનો, ગુરુવરો અને સહપાઠીઓ, તમસોમાં જ્યોતિર્ગમય, આ વિશાળ ફલક ઉપર અસ્તિત્વ ધરાવવા માટે અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો નાદ વેદોમાં સંભળાય છે. જીવનરૂપી રંગમંચ ઉપર પણ જ્ઞાનરૂપી પ્રકાશનું મહત્ત્વ અસાધારણ છે. જીવનના સત્યો કદાચ પ્રકાશમાં જ દૃશ્યમાન થાય છે અને એ જ સત્યો સમજાવવા માટે ભરત મુનિએ આપણને નાટ્યશાસ્ત્ર નામનો 5મો વેદ આપ્યો હશે. નાટ્યશાસ્ત્રને પરંપરાગત રીતે સમજવાની તક મને MA પહેલા વર્ષમાં મળી. ત્યારે મને પ્રકાશ અને રંગમંચ એનો બંનેનો સંબંધ ખબર પડી. પ્રકાશ એ રંગમંચનું મહત્ત્વનું ઉપકરણ છે તે જાણ્યું, અને અમારે વિભાગમાં જે ઓન જોબ ટ્રેનિંગ થાય છે એના ઉપક્રમે મને એક અંગ્રેજી પુસ્તક આપવામાં આવ્યું, GN દાસગુપ્તાનું ગાઈડ ટુ સ્ટેજ લાઇટિંગ. જ્યારે આ પુસ્તક પહેલીવાર મારા હાથમાં આવ્યું ત્યારે આ પુસ્તક મને ઘણું જ નાવીન્યપૂર્ણ લાગ્યું. રંગમંચના પ્રકાશ આયોજનનો ઇતિહાસ, તેની કલા, તેની તરકીબો, આ બધા વિષયો વિશેની શોધોએ મને આકર્ષી. મૂળ લેખકનું આ વિષય પ્રત્યેનું તલસ્પર્શી જ્ઞાન મને સ્પર્શી ગયું અને હું આ પુસ્તકનો અનુવાદ કરવા માટે પ્રેરાઈ. મૂળ ભાષાનું બીજ લક્ષ્ય ભાષામાં વાવવાની શરૂઆત થઈ. મુંબઈની લોકલ ટ્રેનથી લઈને ઉત્તરાખંડની સફર મેં મારા પુસ્તક સાથે જ કરી. ત્યારે મને સમજાયું કે અનુવાદ એ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું વિજ્ઞાન નથી, પરંતુ પારકી ભાષાને પોતાની બનાવવાની કળા છે. આ મંજિલ નથી, આ યાત્રા છે. તો બસ ઓવર. અત્યાર સુધી આપણા બેન 75 પુસ્તકો આપે કયા એ પ્રમાણે પ્રકાશિત થયા છે, અનુવાદિત, અને એમાં આ એક પુસ્તકનો ઉમેરો થયો છે. અને ખૂબ જ કલા કૌશલ્યથી ભરપૂર, એનર્જીથી ભરપૂર એવા ફાલ્ગુનીબેન છે આપણા, અને એમના તરફથી ખૂબ ખૂબ અપેક્ષાઓ સંપૂર્ણ સાહિત્ય જગતને રહેશે. અશ્વજ્યોત વિદ્યાર્થી મંચની હમણાં જે વાત કરી અમારા દ્રષ્ટિબેને, એમાં લાસ્ટ યર જે એકદમ લેટેસ્ટ ડ્રામા પરફોર્મ થયું હતું, એ ડ્રામાનું નામ હતું આપણું મેના ગુજરી. અમે એનો નાનકડો એક ડેમો આપવા માટે અમે તૈયાર છીએ, પણ સમય અત્યારે અમને ના પાડી રહ્યું છે, એટલે કદાચ આપણને છેલ્લે સમય રહેશે. હા, તો આપણે ત્યારે એટલે આ જસ્ટ એમ એક શું કહેવાય, એક નાનકડી વાત છે, કોઈ પ્રેક્ટિસ ને એવું નથી. એમને જેટલું મગજમાં યાદ છે એમણે ભજવેલું એટલું એ કરવા માગે છે. તો
તો આપણે ત્યારે કરીશું, બરાબર ને? વેરી ગુડ. તો આપણે ત્યાં સુધી થોડીક એ લોકો સરસ મજાનું હજી કરી લેશે પઠન. અને એની સાથે એક બીજું બી એનાથી પ્રીવિયસ યરમાં જમકુ માસી જિંદાબાદ એ બી થયું હતું, તો એ બી ત્યાં પરફોર્મ કરીએ કે અહીંયા એકાદ ભલે ચાલશે, પરફોર્મન્સીસ ત્યાં રાખીએ, વાત અહીંયા રાખીએ છીએ. તો હવે પુસ્તકમાં જો હું જોઉં તો પુસ્તકમાં અહીંયાથી કોઈનું બાકી રહે છે? કાજલબેનનું પુસ્તક છે ને, કાજલબેન તમે પણ આવો. રૂપાલીબેન અને કાજલબેન તમે ટર્ન બાય ટર્ન આવી જશો ને પછી આપણે વૈશાલીબેનને શું ઘણું બધું બોલવાનું હશે, આપણે એટલા માટે રાખું છું. અને નેહાબેનનું ગદ્ય છે ને તમારું, તો કેટલી મિનિટનું છે તમારું? તમે આવો ને પ્લીઝ, ત્યાં સુધી આવી જાઓ ને પ્લીઝ. હા, એટલે હવે અત્યારે આપણે થોડું શોર્ટ કરીએ છીએ અને થોડું હજી શોર્ટ થતું હોય તો કરીજો. આવી જાઓ, તમારા પુસ્તક વિશેની વાત કરો. હા, કાવ્ય પ્રસ્તુતિ પહેલાં તમારા પુસ્તકની વાત કરી લો ને, પછી જો કાવ્ય પ્રસ્તુતિ ઘણાની છે તમે આ કરી લો તો કાવ્ય પ્રસ્તુતિ પછી કરી લો. એટલે આપણે એક્સટેન્ડ કરી શકીએ ને, વાંધો તો નથી ને. ટિકિટ કેન્સલ કરાવો, એક્સટેન્ડ મારે માટે આ પુસ્તકો કે એસએનડીટી એક ચમત્કાર જ છે, કારણ કે હું કોઈ સાહિત્યની અભ્યાસુ પણ નહોતી. હું બીકોમની અભ્યાસુ હતી જ્યારે ભણતી હતી ત્યારે, અને મારી માટે સાહિત્ય એવો કોઈ વિષય હોય એવું બી મારા મગજમાં નહોતું, કારણ વધારે પડતું હું ધાર્મિક અભ્યાસ અને ધાર્મિક વાર્તાઓને એ બધું વાંચતી હતી, એટલે એ તરફ વધારે ઝૂકેલી હતી. અને આ કોરોનાએ મને કાવ્ય હાથમાં આપ્યું અને એના પછી કવિત સર આવ્યા એટલે હા, કાજલને ક ફળી ગયો. અને કવિ સરના દ્વારા હું આમ આમ ઉલટાથી એસએનડીટીથી જોડાઈ, શિશુક્ષાથી પછી એસએનડીટીમાં જોડાઈ. અને હજી હું મારે બીએનો અભ્યાસ કરવાનો હતો, તો બીએમાં હજી એફઆઈ બીએમાં હતી. હજી તો હું ખાલી કાવ્ય કેમ લખાય મારા મનના વિચારો જ ખાલી હજી તો હું કલમથી લખતી હતી. અને ત્યાં તો સર કે તમારું પુસ્તક કરવું છે. મને તો એમ થયું કે ખરેખર આ સર શું કહે છે. હજી તો હું હજી કિચનમાંથી ઊભી અહીંયા હું કોલેજ સુધી હવે આવું છું અને તમે કહો છો સીધું પુસ્તક. મેં તો સર હું આવું કાંઈ લખતી નથી, તમે જુઓ તો કે બધું બરાબર છે કે થઈ જશે. અને હજી તો હું એફઆઈ બીએમાં આપણે ગયા 2024માં મારું પુસ્તક પ્રકાશિત કર્યું, કાવ્ય પુસ્તક. એમાં થોડી ગઝલો છે જે ત્યારે શરૂઆત જ હું શીખતી હતી અને આ બધી આની અંદર છે મારી પાસે. અને ખરેખર સરનો અને આપણા હેતલભાઈ સરનો, દર્શનાબેનનો ખરેખર આભાર માનું છું કે અમારા યુજી ડિપાર્ટમેન્ટે મારું આ પુસ્તક પ્રકાશિત કર્યું. અને થેન્ક યુ વેરી મચ. અને આમાં કાવ્ય અને મારા મનના વિચારો છે, બસ હું કોઈ કવિયત્રી નથી, બસ આ મારા મનના વિચારો છે જે હું તમને સમર્પિત. થેન્ક યુ સખીઓ. બીજી સખીઓ અહીંયા આવી શકે એટલા માટે તમે જે ઝડપ રાખો છો એના માટે તમારા બધાનો આભાર. એમને એક ગઝલ પણ વાંચવી છે. હવે રૂપાલીબેન આવી જાઓ. વંદનીય ગુરુજનો, શબ્દો સાથે મારો નાતો રહ્યો છે, પણ સાહિત્ય તો મને પહેલેથી ગમતું, પણ વચ્ચેના 15 વર્ષ હું શબ્દો સાથે રહી. એટલે હું ફીચર લેખન કરું છું ન્યૂઝપેપર માટે, મિડ ડે ગુજરાતી અને દિવ્ય ભાસ્કરનું હા જિંદગી મેગેઝિન, એનાથી શરૂઆત થઈ હતી. અને આપણે મુંબઈ ગુજરાતી ડિજિટલ ન્યૂઝ મેગેઝિન માટે પણ ફીચર લેખન કરું છું. દીપક સોલિયા, રાજેશ થાવાણી, જયેશ ચિતલિયા, બાદલ પંડ્યા, શિશિર રામાવત, એમની હાથ નીચે હું કામ કરી ચૂકી છું. પણ સૌથી વધારે કે આ બધું ફીચર લેખન જ્યારે મેં લેખો લખ્યા તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે એનું એક પુસ્તક તૈયાર થશે. અને એ પુસ્તક વિભાગ દ્વારા દર્શના મિસ, કવિત સર અને અંજલિ મિસ એમના હાથની છે, એટલે સિલેક્ટેડ આપણે લેખ લીધા છે. અને હવે થોડુંક ફીચર લેખન માટે કહી દઉં કે સમાજમાં અનેક ઘટનાઓ બનતી હોય છે અને અખબારમાં એના ન્યૂઝને બધું આવતું જ હોય છે, પણ ફીચર લેખનનું મહત્ત્વ સમાચારથી બિલકુલ ઓછું નથી. કારણ કે સમાચાર કદાચ વાસી બની શકે, પણ અમુક ફીચર સ્ટોરી સાચવી રાખવા જેવી પણ હોય છે. વ્યક્તિ વિશેષ, પ્રેરક પ્રસંગો, સમાજમાં ચાલતા વહેણ, માહોલ,
વિચારધારા, પ્રેરણાદાયી પ્રવૃત્તિ, વ્યક્તિલક્ષી કે સંસ્થા દ્વારા થતા ઉત્તમ કાર્યો જેવી અનેક વાતોમાં કળા, ધર્મ, ફેશન, વિજ્ઞાન, સ્વાસ્થ્ય, યુવા વિચારો, શિક્ષણ બધું જ આવરી લેવાય. જુદા જુદા લોકોની મુલાકાત લેવાની હોય એટલે સ્વાભાવિક રીતે તમારું અનુભવ જગત વિસ્તરે. લર્નિંગ ડિસેબિલિટી, ઇન્ક્લુઝિંગ સ્પોન્ડિલાઇટિસ, માસિક ધર્મની માન્યતા અને યંગ જનરેશનનો અપ્રોચ, સોલોગામી લગ્ન, આજની યંગ જનરેશન ગાંધીજી માટે શું વિચારે છે અને એ સાથે તેમના વંશજ તુષાર ગાંધીની મુલાકાત, આર્ટ, સાયન્સ, મંડાલા આર્ટ જેવા અનેક વિષયો વિશે મને લખવા મળ્યું છે. અનેક વ્યક્તિ વિશેષના કાર્યો અને અનેક લોકોના પડકારોનો સામનો કરી એક લક્ષ્ય સાથે આપણે આગળ વધી શકીએ છીએ. મને આમાંથી એક વાત બહુ સ્પર્શી છે જે શેર કરવા ઈચ્છું છું. કદાચ ઘણાને આમાંથી ખબર હશે, ફોસ્ટરિંગ, બેબી ફોસ્ટરિંગ એટલે બેબી ફોસ્ટરિંગ વિશે ટાઈમ કદાચ કોઈને ખબર હશે ફોસ્ટરિંગ એટલે બેબી ફોસ્ટરિંગ. પરફેક્ટ. ઘણા બાળકો છે જે અનાથ આશ્રમમાં આવે છે અને અનાથ આશ્રમમાંથી આવ્યા પછી પરિવાર, દત્તક પરિવાર જે એને અડોપ્ટ કરે છે તે વચ્ચેની જે કે ને પ્રોસેસ એ બહુ માવજત માંગી લે એવી હોય છે. એક દિવસનું બેબી હોય, એક દિવસનું પણ હોઈ શકે, 1.5 દિવસનું હોઈ શકે કે 1.5 મહિનાનું હોઈ શકે. લગભગ જનરલી 1 વર્ષ સુધીના આવા બાળકો હોય છે. અને એ બાળકો, હું એક પરિવારને મળી હતી ખંભાલા હિલ વિસ્તારમાં, રાજેશ ગાલા અને સંગીતા ગાલા, જેમને અને એટલે એ બાળકને આપણું બાળક હોય એટલી વિશેષ માવજત સાથે સાચવવાનું હોય છે. એટલે પછી એમાં તમે મોલમાં જાઓ કે પછી બાળક છાનું રાખવા માટે પછી આયાની જરૂર નહીં, પોતે જ સાચવવાનું એ રીતે. અને એમાં ખૂબ પડકારો આવે છે. અને કાયદાની દ્રષ્ટિએ જોઈએ તો દરેક બાળક પ્રેમ અને માવજતનું અધિકારી છે. પરિવાર વિહોણા બાળકને પ્રેમાળ પરિવાર અડોપ્ટ ન કરી લે ત્યાં સુધી એ બાળકની સ્પેશિયલ કેર કરવાની કોશિશ એટલે બેબી ફોસ્ટરિંગ. લાસ્ટ કહી દઉં, આ તો બહુ મોટો લેખ છે, હું લેખ નહીં બોલું. નાનકડું બાળક આવે એટલે ઘરમાં પોઝિટિવિટી વધી જાય, પરિવારની દરેક વ્યક્તિ બાળકમાં ઇન્વોલ્વ થઈ જાય. એટલે આપણે જે આપીએ એના કરતાં તો અનેક ગણું આપણે એની પાસે મેળવીએ છીએ. અને સંગીતાબેને જે મને કહ્યું હતું એ મને બહુ સ્પર્શી ગયું હતું. સુખી સંપન્ન દરેક પરિવાર તેમના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પૂરતું એક બાળકને પણ ફોસ્ટર કરે તો કદાચ કોઈ પણ બાળકને અનાથાલય લઈ જવાની જરૂર પડે જ નહીં. થેન્ક યુ. ખૂબ સુંદર. ઇન શોર્ટ, ઓલ ધ બેસ્ટ. સરસ મજાનું ડેઝર્ટેશન તૈયાર કરી પીએચડીમાં આગળ વધજો. પછી હવે આપણી પાસે ઘણી બધી બહેનો છે જેનું ગદ્ય પદ્ય વાંચવાનું છે, પણ મેમ તમે આપણે ટાઈમનો કન્સ્ટ્રેન્ટ છે તો આપણે વૈશાલીબેન અને પ્રતિમાબેનનું આપણે લઈએ. એમાં પેલું નટ સમ્રાટની જ વાત કરશો તો વધારે ગમશે, કારણ કે કંઈક અલગ છે, બહેનોને ગમશે. શબ્દ છે ને મહેન્દ્રભાઈ, દર્શનાબેન, હેતલભાઈ, કવિતભાઈ ક્યાંક પાછળ હશે, મારી બધી સખીઓ, પહેલાં આપણા એક વિચક્ષણ વિદ્યાર્થી મિત્રો, એને વિચક્ષણ આવતા વેત જ ઓળખી ગઈ હતી, કારણ કે પત્રકાર છું. એમણે જે પ્રશ્ન પૂછ્યો કે સાહિત્ય બીજા ક્ષેત્રમાં જે કાર્યરત હોય એને શું કામ સાહિત્ય ભણવું જોઈએ, મેં જે જવાબ વિચાર્યો છે એ હું કહી દઈશ. કારણ કે માઇક હાથમાં આવે એટલે બોલવું તો પડે, કારણ કે માઇકને ખોટું લાગે અને મને એનાથી વધારે લાગે. શું છે, શબ્દ તમારો સફળ ત્યારે નીવડે, કારણ કે મારી પ્રશિક્ષણ રેડિયોને લીધે શબ્દો દ્વારા જ થઈ છે. શબ્દ એટલો તાકાતવર હોય છે, શબ્દ સફળ ત્યારે નીવડે કે જ્યારે તમે ફેંકેલો શબ્દ સામેવાળાના હૃદય સુધી જઈને એના ઊંડાણમાંથી અર્થ લઈને તમારી તરફ પાછો આવે ત્યારે એ શબ્દ સાર્થક.
અને સાહિત્ય તમને એ શબ્દની પરખ કરાવડાવે છે. જેમ તમે મહાભારતના યુદ્ધ મેદાનમાં ઊભા હો ને કયું આયુધ ક્યારે વાપરવું, એમ સાહિત્ય તમને એક પછી એક એના તુમીરમાંથી બાણની જેમ શબ્દ કાઢીને આપે અને તમે એના અર્થ સહિત એનું તીર સંધાન કરો અને સામેવાળાના હૃદયમાં હૃદય સંસર્વો ઉતરી અને એનું મંઝિલે પહોંચીને એ અર્થ લઈને તમારી તરફ પાછો આવે, એટલે સાહિત્ય ભણવું જોઈએ. અને 25-27 વર્ષ આકાશવાણીમાં નોકરી કર્યા પછી, દર્શનાબેન સાથે અનેક કાર્યક્રમો કર્યા પછી મેં પણ સાહિત્યની આંગળી ઝાલી અને 2021થી 2023માં MA અભ્યાસક્રમ પૂરો કર્યો. બોલો, A+ ગ્રેડ બી મળ્યો મને. અને આકાશવાણીની સાથે સાથે નાટક, એટલે મા ને માસી સાથે રહેતા હોય ને, માસી મારી સતત સાથે રહી અને માસીએ બહુ વાલ વરસાવ્યું. અને અલાભે ગણો અને નટ સમ્રાટ, મરાઠીમાં આપણે જેમ ગુજરાતીમાં મહેન્દ્રભાઈ મેના ગુર્જરી છે કે કુંવરબાઈનું મામેરું છે, એમ મરાઠીના બહુ દિગ્ગજ કવિ છે કુસુમાગ્રજ. એ જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત છે. કુસુમાગ્રજ એમનું તખલ્લુસ છે. નાટ્યકાર તરીકે તેઓ વી.વા. શિરવાડકર નામે ઓળખાય છે અને એમણે નાટ્યલેખન કર્યું છે. નટ સમ્રાટ એ એમની બહુ જ પ્રતિષ્ઠિત કૃતિ છે, જેના પરથી ફિલ્મ પણ બની, નાટકો પણ બન્યા. એમના એક મિત્ર 1973માં એ લખતા હતા અને એમના એક મિત્ર આવ્યા જે નાટકના બહુ મોટા કલાકાર હતા મરાઠી, ને એણે કીધું બેસને આપણે કોફી પીએ. એણે કીધું કે ના ભાઈ, મારે નાટકની રિહર્સલનો સમય થઈ ગયો છે, હવે આટલા વર્ષોથી તું નાટકમાં કામ કરે છે, હવે થોડો મોડો જજે. એણે કીધું જો ભાઈ, હું 65 વર્ષે પહોંચ્યો છું, હવે બની શકે કે આના પછી મને કોઈ બોલાવે નહીં, એટલે આ જે છે તે બધું છેલ્લું છે અને પછી મને ખબર નથી કે હું શું કરીશ. હવે તમે એક વિચાર કરો કે 35 વર્ષ એક માણસે રંગભૂમિ સિવાય કાંઈ ન જોયું હોય, એને બહારની દુનિયા શું છે, સામાજિક સંબંધો શું છે, વ્યવહારો શું છે, દુનિયા ક્યાં જઈને અટકી છે, એ ખબર ન હોય. અચાનક તખ્તા પરથી ઉતરીને ઘરે જાય, એને ખબર નથી, તો એ કેવું જીવન એનું થાય. એવા વિચારે શિરવાડકરે નટ સમ્રાટ નાટક લખ્યું. મરાઠીમાં લગભગ એના 1000થી ઉપર પ્રયોગો થઈ ચૂક્યા છે. અને જેવી રીતે ડોલ્સ હાઉસ છે આપણે ઇબ્સનનું, એ જેમ સતત રિવાઇવ થયા કરે છે, કે ઓથેલો છે કે મેકબેથ છે, એવી રીતે નટ સમ્રાટ જુદા જુદા સ્વરૂપે પ્રસ્તુત થયા જ કરે છે. જ્યાં સુધી એ નટની વેદના સમાજના એક એક ખૂણા સુધી નહીં પહોંચે, ત્યાં સુધી એ નવા નવા સ્વરૂપે આવ્યા કરશે. અને પુસ્તક સ્વરૂપે એને પ્રસ્તુત કરવાનું સૌભાગ્ય મને સાંપડ્યું. હું એમાંથી ફક્ત એક એવો માણસ કે જેણે ઓથેલો, મેકબેથ આ બધાને સાકાર કર્યા, શિવાજી, છત્રપતિ શિવાજી મહારાજ. અને એને જ્યારે ઘરમાં એની દીકરી એમ કહે છે કે તમે તો ચોરી કરી છે 1000 રૂપિયાની, તમારે મારી પાસે પૈસા માંગવા જોઈતા હતા. અને એ લોકો ઘરમાંથી નીકળી જાય છે, પત્ની ઘરમાં મરી જાય છે, પેલો ભ્રમિત થઈ જાય છે કે આ દુનિયા, આને હું સાકાર કરતો હતો રંગમંચ પર. અને એ ભ્રમિત અવસ્થામાં જંગલમાં વિહરે છે. પણ જ્ઞાનની પરાકાષ્ઠાએ પહોંચેલો એક નટ સમ્રાટ જે દુનિયાના વ્યવહારોથી પરે છે, એ પોતાની સ્થિતિ કેવી રીતે વર્ણવે છે એનું એક કાવ્યાત્મક, કારણ કે પોતે કુસુમાગ્રજ કવિ હતા એટલે એમણે કાવ્યનો બહુ ભરપૂર ઉપયોગ કર્યો છે. એનું મેં ગુજરાતી ભાવાનું વાત કરવાનો, મારી ખરેખર કહેવા જાઉં તો એટલી કાબેલિયત નથી કે હું કુસુમાગ્રજની લખેલી કવિતાને ગુજરાતીમાં ભાષાંતરિત કરું, એટલે પ્રયાસ કર્યો છે. પહેલાં જંગલમાં ભ્રમિત અવસ્થામાં પત્ની મરી ગઈ છે અને નીકળે છે અને કહે છે અડું કયો દડું કયો સોનાનો ઘડું લ્યો, મખમલી પાનીએ રૂપેરી ડોલરીઓ, વાદળની ગર્જનાએ ગાજે અસાડ્યો, ક્યારે તું નિસર્યો કાનો કજિયાળો, વેરણ વીજળીએ જામ્યો વંટોળ્યો, જમનાના વેણે રે કાલ્યો અસુરિયો. નાના નાના તું નહીં જા, અમલ બજાવ્યો
તુરે બલરામનો એક માડી જાયો, તુરે બલરામનો એક માડી જાયો. ને અચાનક એને ખ્યાલ આવે છે કે હું ક્યાંક જંગલમાં કેટલા દિવસથી ખાધું નથી, ચિથરે હાલ અવસ્થામાં ઊભો છે અને કહે છે, કોઈ ઘર આપશે કે ઘર? આ રખડીતા વંટોળિયાને કોઈ ઘર આપશે કે ઘર? આ તોફાન ભીત અને છાપરા વગર, માણસની માયા ને દેવોની દયા વગર વન વગડામાં રજળી પડ્યું છે. શોધે છે એવી એક જગ્યા, શોધે છે એવી એક જગ્યા જ્યાંથી કોઈ ઉઠાડે નહીં. કોઈ ઘર આપશે કે ઘર? ખરું કહું છું ભાઈઓ, હવે આ તોફાન થાક્યું છે. ઝાડી ઝાંખરા ડુંગર દરિયામાં ફંગોળાઈને અડધા કરતા અધિક તૂટી ફૂટી ગયું છે. સમયના મોજાને જંગલે લાગેલા દવની ઝાડ પરથી કૂદતા બચતા થાકી ગયું છે. ઉડે છે ખોડંગાતું, બળેલા જળેલા પંખ સાચવતું. સાચું કહું, આ વાવાઝોડાને નડે છે એનો સ્વભાવ. કોઈ ઘર આપશે કે ઘર? રાજા રજવાડાનો સેટ નહીં, હાર તોરા નહીં, પદવી નહીં, ભેટ સોગાદની થેલીએ નહીં. જોઈએ છે એક નાનું ઘર, પાંખ સંકોરી પડી રહેવા. જોઈએ છે ખાલી એક આરામ ખુરશી, આ વાવાઝોડાને બેસી રહેવા. ને હા, જોજો વિસરાય ના. જોઈએ આંગણે એક તુલસી વૃંદાવન. મારી સરકાર માટે, એની પત્નીની સરકાર કહેતા, ઘરેથી નીકળીને લોકોએ કહ્યું આપણે ગામ જઈશું, ઘર સમારીશું ને ત્યાં તુલસીનું વૃંદાવન તમે મને કરી આપજો. એક જોઈએ છે તુલસીનું વૃંદાવન મારી સરકાર માટે, મારી સરકાર માટે, મારી સરકાર માટે. કોઈ ઘર આપશે કે ઘર? જે છોકરાઓને ઘર અકારું લાગતું હોય ને, એ આજથી હવે ઘરે રહેજો. મુંબઈમાં ગુજરાતી રંગભૂમિમાં પણ આ જ રીતે જેમનો અવાજ ગૂંજતો હોય અને તાળીઓ એના પછી એના ડબલ અવાજથી ગૂંજતી હોય એવા આ વૈશાલીબેન અમારા ડિપાર્ટમેન્ટના શોભા છે. અને હવે પ્રતિમાબેન પંડ્યા, આપ અહીં પધારો. એમનો કાવ્ય સંગ્રહ છે ચૈતરમાં ચોમાસું, જેને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક તથા ગીરા ગુર્જરી પ્રથમ પારિતોષિક મળ્યું છે. જાકળનું સરનામું લઘુકાવ્યનો સંગ્રહ છે એમનો. મસ્તીની પાઠશાળા, વિવિધ કવિઓના બાળ કાવ્યોનું સંપાદન સંજય પંડ્યા સાથે છે. અને આકાશવાણી માટે એમણે નહીં રે વિસારું કવિઓની જીવન કવન શ્રેણી આકાશવાણી માટે એમણે લખી છે. અને વૈશાલીબેન, મેં કીધું તમને એ પ્રમાણે આકાશવાણી યાદ રાખજો બધા મિત્રો. પ્રતિમાબેન પંડ્યા. એક તો આજના અવસર માટે અહીં બેઠેલા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આજે મારી વાત શરૂ કરું એની પહેલાં આપણે જે આટલા માતબર સર્જકની એક રચના અહીંયાથી માણી, એનો અંશ માણ્યો. મહેન્દ્રસિંહભાઈએ જે કવિને યાદ કર્યા, કવિ દલપતરામ, જેમની આજે 205મી જન્મજયંતિ છે. નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની આજે 120મી જન્મજયંતિ છે.
આ બધા જ સર્જકોની ચેતનાને વંદન કરી અને મારી વાતની શરૂઆત કરું છું. મારે તમારી સામે એ વાત મૂકવાની છે કે સાહિત્યની અને ભાષાને લગતી જે પ્રવૃત્તિઓ મુંબઈમાં થઈ રહી છે એની વાતની શરૂઆત કરું તો સૌથી પહેલાં તો સૌથી મોટી જે પ્રવૃત્તિ થાય છે મુંબઈમાં એ છે ગુજરાતી ભાષાને હાંસિયામાં ધકેલીને અંગ્રેજી માધ્યમ પાછળ ઘેલછામાં દોડવાની પ્રવૃત્તિ. અને એ પ્રવૃત્તિઓ જ્યારે જોઉં ને ત્યારે મને આ મારો દોહો કહેવાનું મન થાય કે અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપના બધા. અંધ શિક્ષણ, અંધ શાળા, આંધળા સપના બધા. ચકચકિત શાળામાં બાળક ઝાંખું પડતું જાય છે. તમે જુઓ, આપણે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ, ગુજરાતી ભાષાને આત્મસાત કરી છે અને અત્યારે કેટલો આનંદ માણીએ છીએ. અને આ જગ્યાએ જો અંગ્રેજી માધ્યમના બાળકો બેઠા હોય તો ગમે તેટલી ગરમી હોય તો પણ યુનિફોર્મ, ગળું દબાતું હોય એવી ટાઈ, પગમાં બૂટ મોજા, અને જો એનાથી વિશેષ અથવા તો એમાંથી ક્યાંક છુટકારો મેળવવાનો પ્રયત્ન કરવો હોય તો વર્ગમાં એ ટાઈ કાઢવાની વાત કરે તો દંડ થાય. એના બદલે એસી નાખવાનું. અને એસી કેવી રીતે નખાય તો મોટા મોટા દાતાઓને શોધવાના નહીં, ફી વધારવાની અને માતા પિતા એ વધારે દોડવાનું એ કમાવા માટે. અને એટલે મને એમ થાય છે કે આંધળા સપના બધા અને આ પછી ચકચકિત શાળામાં બાળક તો કેટલું ઝાંખું પડે છે એની તરફ આપણે ક્યારેય આમ વિચાર જ નથી કરતા. પણ અહીંયા તમે જોયું કે આ બધી મોટી ઉંમરની બહેનો, થોડે ઘણે આવશે, યુવાનો પણ છે જ, પણ એ ઉંમર ફક્ત શારીરિક છે, માનસિક નથી, એ તમને ખ્યાલ આવી ગયો હશે. અને એટલે જ આપણે એમ કહેવાય છે ને કે શીખવા માટે ક્યારેય કોઈ ઉંમરનો બાદ ન હોય. એમ ભાષાને પ્રેમ કરવા માટે, ભાષાને જાળવી રાખવા માટે માસીને ગમે તેટલું વાલ કરીએ તો પણ માના ખોળામાં આડોટવા માટે કોઈ ઉંમરનો બાદ ન હોય. અને આ પ્રેમ મુંબઈના ખૂણે ખૂણામાં તમને દેખાશે. હું બોરીવલીથી શરૂઆત કરું તો ઘણા વર્ષ સુધી કોફી મેટ્સ ચાલ્યું હતું કે જેમાં અનેક સર્જકો આવતા હતા. એ બંધ થયું અને ખાસા એના 10-12 વર્ષ પછી એક વિશેષ કાર્યક્રમની શરૂઆત થઈ. આ વિશેષ એવું વિશેષણ મેં એટલા માટે લગાડ્યું કે મહેન્દ્રભાઈ, કોઈ મંદિર હોય એ પોતાની ઉપજમાંથી સામાજિક કાર્યો તો કરે, પણ એકમાત્ર મુંબઈમાં મંદિર એવું છે કે જે પોતાની ઉપજમાંથી દર મહિને એક સાહિત્યિક સાંજનું આયોજન કરે છે. અને ઝરૂખો નામે એ કાર્યક્રમ થાય છે. મારા હસબન્ડ કવિ સંજય પંડ્યા છેલ્લા 15 વર્ષથી આ ચલાવે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અને ઇવન ભારતની બહારથી પણ ઘણા બધા સર્જકો આવી અને એમાં ફક્ત લેખકો, કવિઓ નહીં પણ સંગીતકારો, ગીતકારો, નાટ્યકારો એમાં આવી અને 2 કલાક સરસ મજાના લોકોના હૃદય સુધી આંટો મારીને આવે છે. ત્યાર પછી આપણે કાંદિવલી તરફ જઈએ તો કાંદિવલી એટલે તો ગોકુળિયું ગામ કહેવાય છે. ત્યાં ગુજરાતીઓની વસ્તી પણ વધારે છે. અને કાંદિવલીમાં વાર્તા વર્તુળ નામે એક બેઠક દર મહિને થાય છે. મોટા પાયે વાત કરીએ તો સંવિતિ નામે એ પણ અનિયતકાલીન કાર્યક્રમોનું આયોજન કરે છે. ત્યાર પછી ત્યાં એક શાળા છે. મેં જે કહ્યું ને પેલું ટાઈનો ફંદો, KES કાંદિવલી જે એજ્યુકેશન સોસાયટી, ત્યાં અંગ્રેજી માધ્યમ ખરું સમયને માંગને લઈને, પણ સાથે સાથે ગુજરાતી માધ્યમ પણ એટલા જ જોરશોરથી ચાલે. અને એ એકમાત્ર સંસ્થા એવી હતી જેમણે સૌથી પહેલાં એમ કહ્યું કે ટાઈને કાઢી નાખો.
તમે ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય, આપણે ભાષાને ભણવાની છે. આજની માંગને જોઈને આપણે એના સંસ્કારોને સિંચવાની જરૂર નથી. અને એટલે દરેક ધોરણમાં અંગ્રેજી હોય કે ગુજરાતી, એ લોકો ગુજરાતી વિષય શીખવાડે છે. ગુજરાતી વિષયને કે ગુજરાતી ભાષાને લગતી અનેક પ્રવૃત્તિઓ કરે છે. એટલું જ નહીં, સંસ્કૃતને પણ એટલું જ મહત્ત્વ આપે છે. અને દર વર્ષે એ લોકો ભગવદ્ ગીતાનો ખાસ કોર્સ કરાવે છે. અને અત્યારે હમણાં 18 દિવસના 18 અધ્યાયોનો રોજ 3 કલાકનું સેશન હોય છે. અને એમાં રોજ અલગ વક્તા, અલગ ગામથી આવેલા વિદ્વાનો, તમે ખુશ થઈ જાવ એટલું સરસ ત્યાં કાર્ય ચાલે છે. એ કાર્યને વધારે વેગ મળે એટલે ત્યાં છે આપણા ખૂબ પીઢ સાહિત્યકાર દિનકર જોશી. એમના નેજા હેઠળ ગુજરાતી ભાષા ભવનનું નિર્માણ કર્યું છે. અને એ બંનેના માર્ગદર્શન હેઠળ, એટલે ત્યાં કમિટી અને દિનકરભાઈ ઘણા બધા પ્રકલ્પો હાથ ધરાય છે. અને એમાં સૌથી સરસ, મારે આ થોડું લાંબુ થાય પણ મારે આ ઉલ્લેખ કરવો છે કે એ લોકોએ જે વાત કરી છે, આજે દિનકરભાઈ 88 વર્ષના થયા છે. એમની પાસે એટલી બધી વાતો હોય, કદાચ તમે ઘણી બધી પ્રતિભાઓને આજે નહીં મળી શકતા હો, અથવા એમની વાતો તો સાંભળવા જ ના મળે, તો એમણે એ શરૂ કર્યું છે કે 2 વાર 3 કલાક અમે ભેગા થયા, 15-20 સાહિત્ય રસિકો. અને દિનકરભાઈએ ઘણી બધી એમની જૂની સંસ્મરણો કયા, અને એ બધા અમે રેકોર્ડ કરીને રાખ્યા છે. અને હવે વર્ષાબેન, ઈલાબેન, ઉર્મિબેન દેસાઈ, એ બધાનું પણ આ રીતે કરવાના છીએ અમે દર 2-3 મહિને. એટલે અમે એટલા માટે બોલું છું કે હું અને મારા હસબન્ડ પણ એની સાથે બહુ નિકટતાથી જોડાયેલા છીએ. એટલે આટલું સરસ કામ કાંદિવલીમાં થાય છે. આ સિવાય આગળ જઈને પાર્લામાં જઈએ તો કલા ગુર્જરી, ખૂબ જૂની સંસ્થા. કલા ગુર્જરીમાં પણ અત્યારે આપણે ભાષાની વાત કરીએ છીએ એટલે સાહિત્યના તો કાર્યક્રમો થાય જ છે, પણ કલાના બીજા સ્વરૂપો પણ ત્યાં સરસ રીતે માવજત એમની પણ કરવામાં આવે છે. એ સિવાય અહીંયા પાર્લામાં જ જમનાબાઈ સ્કૂલ છે, ત્યાં પણ ગુજરાતી વિષય, અંગ્રેજી માધ્યમની શાળા છે, ચકચકિત શાળા છે, પણ ત્યાંના બાળકો ઝાંખા નથી પડતા, કારણ કે ત્યાંનું મેનેજમેન્ટ ગુજરાતીને ખૂબ મહત્ત્વ આપે છે. અને એટલું જ નહીં, મુંબઈની અંદર વર્ષો જૂની સંસ્થા લેખીની, જે બહેનોની જ સંસ્થા છે, જેમ વાહ, સરસ. એટલે આવી જમનાબાઈ સ્કૂલમાં આ લેખિનીની જે મેં વાત કરી કે જેમના પ્રણેતા છે મીનળબેન દીક્ષિત, જે આકાશવાણી સાથે વર્ષો સુધી જોડાયેલા હતા, અને ધીરુબેન પટેલ, એ બંનેએ આ લેખિની સંસ્થા સ્થાપી છે. અને એની બેઠક દર મહિને ત્યાં જમનાબાઈ સ્કૂલમાં થાય છે. અને એમાં પણ પહેલેથી વિષય આપી બહેનો લખીને આવે છે, એના માટે ત્યાં વર્કશોપ પણ થાય છે. અને સાથે સાથે દર 3 મહિને લેખિની નામનું મેગેઝિન નીકળે છે. અને એક સરસ, હમણાં જે છેલ્લા 2 મેગેઝિન એવા થયા છે કે તમે જુઓ તો તમે ઇતિહાસ ભણી ગયા છો, જેની અંદર આ સ્વાતંત્ર્યવીર સેનાની, આ સ્વાતંત્ર્યવીર સેનાની, પણ ફક્ત એટલા જ ગણ્યા ગાંઠ્યા સ્વાતંત્ર્ય સેનાનીની મહેનતથી આ દેશ આઝાદ નથી થયો. તો એવા ઘણા બધા છે કે જેમનું ભલે એક ઘડીનું હોય, પણ એ બલિદાન બહુ જ ઉપયોગી થયું હોય, પણ વિસરાઈ ગયા હોય, ક્યાંય નામોલ્લેખ પણ ન થતો હોય. તો 75 વર્ષ આપણી આઝાદીને થયા, ત્યારે 75 આવા અજાણ્યા, અલ્પ વિખ્યાત અથવા તો અલ્પખ્યાત અથવા તો મળ્યા જ ન હોય, જેનું નામ પણ ક્યાંય ઉલ્લેખ ન થયો હોય, હા, એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે અલગ 75 બહેનોએ લેખ લખ્યો. અને જ્યારે આ લખવાની વાત આવી ત્યારે ઘણી બધી બહેનોએ એમ કહ્યું કે મારા સસરા જ હતા, મારા દાદા જ હતા સ્વાતંત્ર્ય સેનાની. અને એવા 75 સ્વાતંત્ર્ય સેનાનીનું આ
લગભગ પુસ્તક જ કહો ને, માસિક તો ત્રિમાસિક તો શું કામ, એવું બન્યું છે. અને એવી જ રીતે જે બહેનો ભૂલાઈ ગઈ છે, સર્જક બહેનો, એવી સર્જક બહેનોનો એક આવો વિશેષાંક કરવામાં આવ્યો છે કે અમે જેમને સાંભળ્યા હતા કેટલી સરસ વાર્તાઓ લખે છે, પણ બેને કહ્યું ને, બીનાબેને એમણે કે ઘરની પેલી જવાબદારીમાંથી મુક્ત થઈ અને મોડું સર્જન કર્યું હોય, પણ નોંધનીય સર્જન કર્યું હોય, અને પછી બહુ ઓછા સમયમાં એમણે વિદાય લીધી હોય, જેને કારણે ભૂલાઈ ગયા હોય, તો એવી ઘણી બહેનો હતી. એ બહેનોનું પણ એક વિશેષ મેગેઝિન ન કહીએ, આપણે પુસ્તક જ કહીએ, એ થયું છે. એ પણ સરસ લેખીની કામ કરે છે. ત્યારબાદ રામપ્રસાદ બક્ષી, જેમણે સાહિત્ય સંસદની સ્થાપના કરી હતી. તો આપણે મહિને મળવું હોય, દર્શનાબેને કહ્યું કે 3 વર્ષે આ સાકાર થયું, અને આપણે મહિને મળવું હોય તો પણ ઘણી બધી બહેનોને રસ હોય, પણ એમ કે દર મહિને તો કાર્યક્રમમાં ન આવી શકાય. પણ ત્યાં સાહિત્ય સંસદમાં દર ગુરુવારે એક સર્જકને બોલાવી 40 મિનિટ એ પઠન કરે, અને ત્યાર પછીની 20 મિનિટ ત્યાં હાજર દરેક વ્યક્તિ એ ફક્ત અને ફક્ત એ સાહિત્ય વિશે બોલે. એ ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તે પોસ્ટ પર હોય, ગમે તેટલી પ્રસિદ્ધ હોય, પણ એમના વિશે તમારે નહીં બોલવાનું, તમારા સંબંધો વિશે નહીં બોલવાનું, ફક્ત એના સર્જન વિશે બોલવાનું. એટલે 1 કલાકમાં તમે ઘણું બધું પામીને ત્યાંથી આવો. ત્યાર પછી અંધેરીમાં જુઓ તો ભવન્સ કલ્ચરલ સેન્ટર, ત્યાં પણ વારંવાર ઘણા બધા સાહિત્યના, ફક્ત ગુજરાતી જ નહીં, દરેક ભાષાના કાર્યક્રમો થાય છે. ઘણી બહેનો અહીંયાથી ત્યાં જાય જ છે, એટલે તમે પણ જાઓ તો ભવન્સ સુધી ચોક્કસ આંટો મારજો. એ વાતાવરણ જ એવું છે. હમણાં જ વાર્તાની બેઠકો થઈ હતી, અને મહેન્દ્રભાઈ સર સાથે અમે ત્યાં જ બેઠા હતા, અને સરસ મજાની વાત એ થઈ, કે એક મોટો હોલ હતો, એની અંદર બધાએ ગ્રુપ વાઇઝ બેસવાનું હતું. ત્યારે અમારા ગ્રુપના હેડ સર હતા, અને સરે એમ કહ્યું કે આમાં નથી બેસવું, આપણે બહાર જઈને બેસીએ ખુલ્લામાં. અને વરસાદ આવતો હતો તો કે કંઈ વાંધો નહીં, એમાં શું, છતરી ખુરશી નથી તો કંઈ વાંધો નહીં, પાળી ઉપર બેસી જઈશું. અને અમે જે આનંદ માણ્યો છે કે એમની પાસેથી જે મેળવ્યું છે એ પણ અનેરું હતું. ત્યાર પછી ભારતીય વિદ્યા ભવન, કનૈયાલાલ મુનશીએ સ્થાપેલી સંસ્થા, ત્યાં પણ ઘણું બધું કામ થાય છે. ઘાટકોપરમાં પણ થાય છે. અને આ બધું કામ એવી જગ્યાએ થાય છે, એવા લોકો કરે છે કે જે ઘણા બધા, તો હિમાંશુ પ્રેમ, લલિત શાહ, અહીંયા કમલેશ મોતા હતા. અચ્છા. તો આ બધા તો ઘર બહાર છોડીને ત્યાં સ્થાયી થઈ ગયા છે. ભેખ લીધો હોય ને એ રીતે કાર્યો કરે છે. અને ત્યારે આ કાર્ય કરે એટલે એ બધા માટે એમણે જે કહ્યું અને આપણે જે કહેવા માંગીએ એ શું હોઈ શકે? બસ લાસ્ટ છે તો પછી આપણે હા કોઈ બાકી રહે છે નહીં ને? લગભગ બધી આવી ગઈ છે. અને આ સંસ્થાઓ ખરેખર એટલું બધું સરસ કાર્ય કરે છે. તમે ચોક્કસ આવો ત્યારે આ સંસ્થાની મુલાકાત લેજો. જેમ તમારા ભાવનગરમાં વર્ષોથી બુદ્ધ સભા થાય છે એમ ત્યાં પણ થાય છે. તમે આવો ત્યારે ચોક્કસ ત્યાં આવજો. અને એક છેલ્લે ફાર્મસ લાઇબ્રેરી આમ તો કાવ્ય પઠન પણ કરવાનું હતું પણ સમયનો અભાવ છે. પણ લાલચ તો ન જ રોકી શકાય. એક મારું લઘુ કાવ્ય કીધા વગર નહીં રહી શકું. મારું પુસ્તક છે ઝાકળનું સરનામું. એમાં બધા લઘુ કાવ્યો છે. અને એકમાત્ર લઘુ કાવ્ય કે જ્યારે મેં સીતા બનવાનો પ્રયત્ન કર્યો, જ્યારે મેં સીતા બનવાનો પ્રયત્ન કર્યો એ પણ રામ બનવાનું ચૂક્યા નથી.
જ્યારે જ્યારે મેં સીતા બનવાનો પ્રયત્ન કર્યો એ પણ રામ બનવાનું ચૂક્યા નથી મારી અગ્નિ પરીક્ષા લઈને. આભાર. આ પુસ્તક હું સરને અર્પણ કરું છું. સરસ સરસ સરસ. ઘણી બધી વાતો કહેવાઈ ગઈ છે. સાહિત્યને ભણનારા ખાલી સાહિત્યથી સ્વકૃતિનું સર્જન કરે છે એટલું નથી હોતું, પણ ખૂબ શાંતિથી સાંભળે પણ છે. એવું આપણે બધા શીખ્યા છીએ એનું ઉદાહરણ એટલે આપ સૌ 2 કલાકથી બેઠા છો. નેહાબેનને લઈએ જ આવો. હવે નેહાબેનને 2 મિનિટ માટે એમનું એક ગદ્ય પઠન કરવાનું છે, તો એમની ખૂબ ઈચ્છા છે, તો આપણે એમની ઈચ્છાને માન આપીને આપણે આપણી સ્થિરતાનો હજી એક નમૂનો પેશ કરીએ. શાંતિથી સાંભળીએ. આપણી આજે 5 બેન આપણી આજે 5 બહેનો અહીં હાજર નથી અમારા ડિપાર્ટમેન્ટની, કારણ કે એ લોકો આજે કોમ્પિટિશનમાં ગઈ હતી. અને બેન, બહુ ખુશીની વાત છે કે 5 બહેનોએ પ્રાઇઝ જીત્યા છે, તો એમના માટે એકવાર હર્ષ હર્ષ હર્ષ. હા, અને માટે મોટી ટ્રોફી જીતી છે. બધું એ લોકો જીતી ગયા છે, એટલે ખૂબ ખૂબ આનંદની વાત છે. આનંદમાં આનંદનો ઉમેરો કરીએ છીએ. સ્વાગત છે તમારા બધાનું અહીંયા, અને શાંતિથી તમે બધા 2 કલાકથી જે સાંભળો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. મારો વિષય સ્વાનુભવનો છે, તિમિરથી તેજ સુધી. જીવનની ક્ષણભંગુરતાથી તો આપણે સૌ વાકેફ છીએ જ. જીવનનો કોઈ પડાવ ક્યારેક સપનામાં પણ ન વિચાર્યો હોય એવો બની જાય છે. આપણને આવા સમયે ધૈર્ય રાખવાની સલાહ સૌ કોઈ આપે છે. આવી જ કોઈ વાત મારે તમારી સાથે કરવાની છે. એકની એક દીકરીના લગ્ન પતાવી હું ગમતા શોખને વાચા આપવા માંગતી હતી. તરત જ 2023માં મેં SNDTમાં MA કરવાનું એડમિશન લીધું. પરંતુ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થશે. એમ જ કોલેજ શરૂ થતાં પહેલાં જ મને બીજા સ્ટેજનું કેન્સર ડિટેક્ટ થયું એવી ખબર પડી. મેં અમારા વિભાગના પ્રાધ્યાપકોને આની જાણ કરી. આવા સમયે તેઓએ મને આ બીમારીથી ઝઝૂમવા માટે ખૂબ સહયોગ આપ્યો. વધુ તકલીફ થવાની હોય તો એડમિશનની ફી પરત કરવા જેટલી સૌજન્યતા પણ દાખવી. જેમ તેમ કરીને પણ મેં મારું ભણવાનું ન મૂક્યું. પરંતુ વિધાતાને મારી પાસે હજુ કડી પરીક્ષા લેવાની હતી. કેન્સરની કઠિન ટ્રીટમેન્ટ દરમિયાન જ અચાનક વિદેશમાં મારા પતિનું આકસ્મિક મૃત્યુ થયું. દીકરીના લગ્ન પછી મને ખાલીપો તો લાગતો જ હતો. એવામાં આ ઘટના ઊંચા શિખરેથી હું ખાઈમાં પડી ગઈ. આગળની દુનિયામાં જાણે અંધકાર છવાઈ ગયો. માંદગી અને પ્રિયજનના મૃત્યુનો આઘાત સહન કરવો ખૂબ કઠિન હતો. આવા સમયે એકલતા અને વ્રજઘાતને સહન કરવાનું પ્રેરક બળ ક્યાંથી મળ્યું? ખરેખર કોઈ અજાણી શક્તિપુંજે જ મને બેઠી કરી. ફરી 2024માં મેં ગુજરાતી વિભાગમાં દાખલો લીધો. આવા સમયે મને અમારા વિભાગના પ્રોફેસર દર્શનાબેન, કવિતભાઈ અને અંજલિબેનના મળવાથી મને એક કુટુંબ જેવી અનુભૂતિ થઈ. જેમ સવારનું ધુમ્મસ જોઈને આપણે આગળ જ ન વધીએ, એની બદલે જેમ આગળ વધીએ તેમ રસ્તો દેખાતો જશે એવી સમજ તેઓએ જ મને આપી. વિભાગની વિદ્યાર્થી સખીઓ અને અમારા વિભાગના 3 પ્રોફેસરોનો હું હૃદયથી ઊંડાણથી આભાર માનું છું. જેમ ફિનિક્સ પક્ષી રાખમાંથી પાછું સર્જાય ને, તેમજ મારા જીવનના અંધકારમાંથી આશાનું કિરણ દેખાડનારને સત પ્રણામ. બીજું